જ્યારે આપણે કોઈ સાધન ચલાવતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે જો 20-30ની સ્પીડ હશે તો સરળતાથી આપણે એની પર કંટ્રોલ કરી શકીશું. એ જ સ્પીડ જ્યારે 40-50ની થાય છે તો એની પર કાબૂ મેળવવો થોડો અઘરો અથવા તો અનબેલેન્સ થઈ જઈએ છીએ. અને એ જ સ્પીડ જો 80 કે 100ની થઈ જાય છે ને તો આપણે એની પર કંટ્રોલ નથી મેળવી શકતા. પછી આપણે પડી જઈએ છીએ અથવા તો આપણે ક્યાંક ભટકાઈ જઈએ છીએ અને એને એક્સિડન્ટ કહેવામાં આવે છે. પણ જો આપણી સ્પીડ ઓછી હશે ને તો આપણે સરળતાથી બેલેન્સ કરી શકીશું. એમ જ્યારે આપણે મનના વેગો જ્યારે દોડાવતા હોઈએ છીએ અને જ્યારે આપણે બહુ જ બધું પ્રાપ્ત કરવાનો જ્યારે સ્પીડ આપણી જો 40ની હશે ને તો તમે ક્યાંક કંટ્રોલ કરી શકશો. પણ જો 100ની સ્પીડ આવી ગઈ ને તો તમે કંટ્રોલ નહીં કરી શકો અને જે વસ્તુ તમને નથી મળી ને એનો આભાસ તમને આખી જિંદગી એક્સિડન્ટ રૂપી રહેશે. એટલે તમારે કેટલી